આજરોજ નિજામપુર અતિથિ ગૃહ દ્વારા જન કલ્યાણ શિબિરનો લોકાર્પણ કરવામાં આવ્યું છે. તો લોકોને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે યોજનાઓ રાજ્ય સરકારની કેન્દ્ર સરકાર દ્વારા જે યોજના બહાર પાડવામાં આવી છે એનું જન સુધી લોકો સુધી પહોંચે એ હેતુથી અને 2047નું જે ધ્યેય છે એને સાકાર કરવાના ઉદ્દેશથી આ કાર્યક્રમનો યોજવામાં આવી રહ્યો છે. અને તેમાં આપણે માનનીય મંત્રી મનીષાબેનના હસ્તે આપણે એનું લોકાર્પણ કર્યું છે. અને અહીંયા વિવિધ યોજનાઓને સમજાવવામાં આવી રહી છે અને જે જન લોકો સુધી પહોંચે એ હેતુથી અહીંયા કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. માન્ય રાજ્ય સરકાર તરફથી જે આપણને ગાઈડન્સ મળી રહ્યા છે એના લઈને જે પણ ડિપાર્ટમેન્ટની સુવિધાઓ આપણે પબ્લિકને સેવા પૂરું પાડવાના છે એમાં મોટાભાગમાં આયુષ્માન ભારત, જન કલ્યાણની કાર્યક્રમ સાથે સાથે મહિલા બાળ વિકાસ, હેલ્થ, સામાજિક ન્યાય અધિકારીતા, રેશન કાર્ડની વધારા સુધારો એ બધાનો અત્યારે કાર્યક્રમ લેવામાં આવ્યો છે. એ એક ટાઈપનું સેવા સેતુનું રેપિટેશન છે જેમાં કોઈ પણ લાભાર્થીઓ બાકી રહી જાય એ તમામ લાભાર્થીઓને અમે લઈને ભરવાનું છે. મોટા ભાગમાં ડિમાન્ડ્સ આપણે ઓનલાઈનમાં પણ લઈ રહ્યા છે અને એપ્લિકેશન્સ પણ ફોર્મ પણ વિતરણ કરી રહ્યા છે. એની ટૂંકા સમયમાં પ્રોસેસિંગ થઈને વિધિન મહિના એની અંદર લાભ લેવા માટે અમે અત્યારે નક્કી કર્યું છે. સાથે સાથે અહીંયા તમામ વોર્ડમાંથી, એરિયા ઝોનમાંથી પદાધિકારીઓ પણ આવ્યા છે. માન્ય મંત્રીશ્રી, મહિલા બાળ વિકાસ પણ પધાર્યા છે. માન્ય દંડકશ્રી, મેયરશ્રી, ધારાસભ્યશ્રીઓ અને 5 પદાધિકારીઓ સાથે વડોદરા મહાનગરપાલિકા તરફથી ખૂબ સારું સપોર્ટ અને પબ્લિક સુધી મેસેજ લઈ જઈ રહ્યા છે. આવનારા દિવસોમાં આશા રાખી કે આવા શિબિરો જાતે કોર્પોરેશન પણ વધારે કરે, જેથી કરીને કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી સાથે મળીને જેની સિટી વિસ્તારમાં જે પણ લાભાર્થીઓને લાભ આપવાનો છે એ પણ વધારે આપવાનું મહેનત કરીશું. એ ફર્સ્ટ ફેઝ છે. એ જે કીધું એ રાજ્ય સરકાર વાળો કાર્યક્રમ અહીંયા કરી રહ્યા છે. આવનારા દિવસોમાં વધારે ફેઝ 2, ફેઝ 3 અલગ અલગ ઝોનમાં પણ કરવાના છે. લગભગ 3 મહિના પહેલા પણ સેવા સેતુ 1, 2 કર્યું હતું. આપણે આવનારા દિવસોમાં પણ વધારે જે જરૂરિયાતવાળો વિસ્તાર છે લોકોને અહીંયા સુધી ના આવવું પડે એના માટે એમની વિસ્તારમાં પણ અમે કરવાનું પ્લાનિંગ છે. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.